દેશભરમાં ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે. દેશભરની 50% મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે, કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીયો અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે એટીએમ કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે. મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં, ખાદ્ય તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે. મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બહોળા પ્રમાણમાં સિંગતેલનો ઉપયોગ કરે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળીના દાણા સિંગદાણા તરીકે ઉપયોગમાં લેવાય છે અને એની પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે. આમ મગફળી એ ખેતીમાં ખૂબ જ મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે અને ગુજરાતની ખેતીનું કેન્દ્રબિંદુ કહી શકાય એવો પાક આ મગફળીનો પાક છે. ગુજરાતમાં ગયા વર્ષે લગભગ 12.5 લાખથી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી. ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વાવેતરમાં દોઢું વધારો હોવાના કારણે આ વખતે મગફળીનું અંદાજિત ઉત્પાદન લગભગ 65થી 70 લાખ મેટ્રિક ટન જેટલું થવાનું છે અને ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીને ખૂબ મહત્ત્વ આપે છે ખરીદવામાં. અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતોએ 8 લાખથી પણ વધારે ખેડૂતોએ ગુજરાતમાં પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કરાવી દીધું છે.